અમારી ચારધામ યાત્રાની અંદર આગલા વિડીયોમાં આપણે રુદ્રપ્રયાગની અંદર અલખનંદા અને મંદાકિની માતાના દર્શન કર્યા, જ્યાં બંને નદીઓનું મિલન થાય છે, ત્યાં ભગવાન શ્રી રામે તપ કરેલું એ તીર્થના દર્શન કરી બપોરનું ભોજન પ્રસાદ ગ્રહણ કર્યું. ત્યાર પછી પીપલકોટી રાત્રિ રોકાણ કર્યું અને વહેલી સવારે બસમાં સવાર થઈ અને આ હિમાલયના ઊંચા નીચા જે પહાડો છે એની સાથે હરીફાઈ કરવા નીકળી ગયા. ક્યારેક તો એ પહાડો અમને એની ચરણોના દર્શન કરાવતા હતા અને ક્યારેક એના શિખર ઉપર અમને લઈ જતા હતા. આ રીતની સફર કરતાં અમે હનુમાન ચટ્ટી દાદા હનુમાનજીના દર્શન કરવા માટે પહોંચી ગયા. ભગવાન નારાયણનો જયઘોષ કરી અને વિડીયાની શરૂઆત કરીએ છીએ. અત્યારે પીપલકોટીથી હવે આપણે બદ્રીનાથ તરફ જવાનું છે અને વચ્ચે જે તીર્થક્ષેત્ર આવશે એના દર્શન કરતાં કરતાં આગળ જવાનું છે. પણ અહીં જે ભૂમિ જે હિમાલય ક્ષેત્ર છે એ તીર્થ જ છે, એના એકોએક પહાડ છે એ તીર્થો જ છે. તો આજે હું તમને આ જે પહાડો છે એ પહાડોનો અલગ અલગ છે, એના આકાર અલગ છે, એ પહાડની અંદર જે વનસ્પતિ છે એ પણ અલગ છે. અમુક પહાડની અંદર વનસ્પતિ છે અને અમુક પહાડ છે એની અંદર કંઈ પણ વનસ્પતિ નથી. વચ્ચે અલખનંદા વહે છે અને બેય બાજુ જે પહાડો છે એ પહાડોના દર્શન કરતાં આપણે આગળ ચાલીએ. જુઓ ભક્તો, ધ્યાનથી જોજો, આ બે પહાડ છે, વચ્ચે છે અલખનંદા વહે છે. તો આ જે પહાડ છે સામેનો પહાડ, એ પહાડની અંદર એક પણ ઝાડ નથી અને ઝીણું ઝીણું ઘાસ જ છે. અને આપણે જે પહાડના અંદર જે રસ્તે ચાલી રહ્યા છીએ એની ઉપર ખૂબ મોટા મોટા વૃક્ષો છે. ભગવાન નારાયણના ચરણોમાંથી નીકળી માં અલખનંદા અડીખમ પહાડોની છાતી ચીરી અને નીકળી રહ્યા છે. અને પામર મનુષ્યને જાણે કેમ સંદેશો આપતા હોય કે દરેકે પોતાનો રસ્તો પોતે જ બનાવવાનો હોય છે. તમે જુઓ છો કે આ જે પહાડો છે એ દરેક પહાડની ખાસિયત છે અને રસ્તો ખૂબ જ ખરાબ છે, ખૂબ જાળવી અને આ રસ્તે આપણે ચાલવાનું છે કે જાણે આપણે જીવનમાં પણ આવી જ રીતે ચાલવાનું હોય. આ જે પહાડો છે એ અમુક માટીના છે અને અમુક પથ્થરોના છે, અમુકની અંદર વૃક્ષો છે અને અમુક પહાડો કારમિંડ છે. તો હવે આગળ આપણે આ પહાડોના સુંદર દ્રશ્ય જોતા સફર ચાલુ રાખીએ. બરફીલા વાદળછાઈ જે પહાડો છે ને, ચારે બાજુ આ પહાડો છે અને આ દેખાય છે ને આ તમને પહાડો. ફરતા હું પહેલાં તમને પહાડ બતાવી દઉં. આ બાજુ બદ્રીનારાયણ જવાનું છે અને આ ચારે બાજુ પહાડ છે. આ
પહાડોની વચ્ચે ભગવાન હનુમાનજી દાદાનું ખૂબ જ સરસ મંદિર છે. અને આ મંદિર છે ને ઐતિહાસિક મંદિર છે. જ્યારે પાંડવો આ તરફ આવેલા ત્યારે ભીમને પોતાના બળનું અભિમાન હતું. એનું અભિમાન ઉતારવા માટે હનુમાનજીએ વૃદ્ધ વાનરનું સ્વરૂપ ધારણ કરેલું અને રસ્તામાં આડા ઊભા રહી ગયેલા. અને રસ્તામાં આડા હતા એટલે ભીમે એને કહ્યું કે વાનર આમ આખું પૂછને આડીથી લઈ લ્યો, મારે આગળ જવું છે. ત્યારે બ્રાહ્મણ જે વૃદ્ધ વાનર છે એ ભીમને કહે છે કે તું યુવાન છે, બળવાન છે, તો તું મારી પૂછને હટાવ. હું વૃદ્ધ છું એટલે હું પૂછને ઊંચી કરી શકું એટલી મારામાં અત્યારે શક્તિ નથી. જ્યારે ભીમ હનુમાનજીનું પૂંછડું ઊંચું કરવા જાય છે ત્યારે ભીમથી હનુમાનજીનું પૂંછડું ઉપડતું નથી. ત્યારે ભીમ ઓળખી જાય છે કે આ કોઈ બીજું નથી, આ રામ ભક્ત હનુમાનજી છે, વાયુપુત્ર હનુમાન છે. ભીમ છે એ પણ વાયુપુત્ર છે. ત્યારે હનુમાનજી ત્યારે એને ભીમને એવું સમજાય છે કે મારા કરતાં પણ હનુમાનજી વધારે બળવાન છે. અને ત્યારે ભીમનું અભિમાન ઉતરે છે. અને અહીંયા એ હનુમાનજીની સેવા પૂજા કરે છે. ને કાયમને માટે હનુમાનજી અહીંયા સ્થાપિત થાય છે. અંદર ફોટોગ્રાફીની મનાઈ છે એટલે હું બહારથી તમને મંદિરના દર્શન કરાવું છું. જ્યારે આપણે બદ્રીનારાયણ જઈએ ત્યારે વચ્ચે આ હનુમાન ચટ્ટી આવે છે. અહીંયા જો આ બધા દર્શન કરવા માટે ઊભા રહ્યા છે. અને અમે હવે આગળ બદ્રી વિશાલના દર્શન કરવા માટે જઈએ છીએ. બહારથી હનુમાનજી દાદાના તમને હું દર્શન કરાવી દઉં. અમે દર્શન કરી અને આવી ગયા છીએ. તો મંદિરની અંદર હનુમાનજી દાદાની ખૂબ સુંદર મૂર્તિ છે, પ્રદક્ષિણા માર્ગ છે અને ધૂણો છે એટલે કે યજ્ઞકુંડ છે. અત્યારે ખૂબ જ ઠંડી પડી રહી છે. બદ્રીનાથ તરફ જતાં જેમ આગળ વધીએ એમ ઠંડી વધી રહી છે. તો હવે નેક્સ્ટ વિડીયોમાં ભગવાન નારાયણના દર્શન કરશું. અત્યારે હવે સફરમાં આગળ આપણે બદ્રીનાથ તરફનો રસ્તો છે એ હું તમને બતાવું છું. મોટા મોટા પથ્થરના પહાડો કાપી અને આ રસ્તો બનાવેલો છે. એટલે એવું જ લાગે કે જાણે એ હમણાં આપણી સામે ભટકાશે. તો ચાલો હવે આગળ બદ્રીનાથ તરફ.